નવો ટોપિક હવે જોવાનો છે. બોન્ડિંગ ને એક્સપ્લેન કરવા માટે નવી થિયરી. આની પછી લગભગ ક્યારેય તમારે કોઈ નવી બોન્ડિંગ ની થિયરી નહીં ભણવી પડે. આ જે છે એ બોન્ડિંગ ની લાસ્ટ થિયરી છે. આની પછી નવી કોઈ બોન્ડિંગ ની થિયરી નથી. ટોપિક નું નામ છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ગુજરાતીમાં કહીએ તો સ્ફટિક ક્ષેત્રવાદ અથવા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે છે એને અકોર્ડિંગ અહીંયા આગળ આપણે જોવાના છે. શું આની અંદર આવે શું, નામ કેમ આવું પડ્યું? એકચ્યુઅલી સૌથી પહેલા તો NaCl ના બોન્ડિંગ ને એક્સપ્લેન કરવા માટે આ થિયરી છે એ ડેવલપ કરેલી હતી સાયન્ટિસ્ટોએ. NaCl ની અંદર કયો બોન્ડ હોય? આયોનિક બોન્ડ હોય. તો NaCl ને એક્સપ્લેન કરવા માટે, NaCl ના આયોનિક બોન્ડ ને એક્સપ્લેન કરવા માટે થઈ અને આ થિયરી ડેવલપ કરેલી હતી. આયોનિક બોન્ડ ની અંદર ક્યાં ફિલ્ડ હોય? એક એનાયન છે, એક કેટાયન છે, તો એની અંદર આખું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થયું હોય. ફિલ્ડ લાઇન્સ પ્લસ ની અંદર થી માઇનસ થતી હોય. આ બધું તમને થોડી ઘણી ખબર જ છે. તો અહીંયા આગળ આ થિયરીને એકોર્ડિંગ લિગેન્ડ અને મેટલ વચ્ચે આયોનિક બોન્ડ બને છે એવું આપણે માનીએ છીએ. બરાબર છે? લિગેન્ડ અને મેટલ વચ્ચે આપણે હવે કયો બોન્ડ માનશું? આયોનિક બોન્ડ. જો એકચ્યુઅલી એની અંદર કોવેલેન્ટ બોન્ડ છે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, પણ આ થિયરીની એકોર્ડિંગ પૂછે તો આપણે માનવાનું આયોનિક બોન્ડ. આ પહેલી જેની કન્ડિશન છે. બરાબર છે? લિગેન્ડ અને મેટલ આ બે વચ્ચે આયોનિક બોન્ડ છે. ટ્રીટ ધ લિગેન્ડ એઝ એનાયન અને મેટલ એઝ કેટાયન. મેટલ ને કેટાયન અને લિગેન્ડ ને એનાયન તરીકે ટ્રીટ કરો. લિગેન્ડ છે એ જો કાયદેસર એનાયન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ફોર એક્ઝામ્પલ Cl માઇનસ Br માઇનસ એવું. પણ માની લો કે ન્યુટ્રલ હોય તો, સપોઝ ન્યુટ્રલ હોય તો પછી તમારે એને ડાયપોલ માનવો પડે. બરાબર છે? જો ઇટ ઇઝ ન્યુટ્રલ then it considered as a dipole, તો એને ડાયપોલ માનો. જેમ કે અહીંયા આગળ છે એ મેટલ, અહીંયા કોઈ લિગેન્ડ છે તો આ લિગેન્ડ માઇનસ અને પ્લસ, તો એ માઇનસ વાળો ભાગ છે આના સાથે કોન્ટેક્ટ મારે. ન્યુટ્રલ લિગેન્ડ ને ડાયપોલ માની લેવાનો. લિગેન્ડ અને મેટલ ની વચ્ચે એક ટાઈપનું ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન છે. બરાબર છે? that means it is ionic bond. પ્લસ માંથી ફિલ્ડ લાઇન નીકળે ને નેગેટિવ માં જાય એવો પણ તમને ખ્યાલ છે. તો આપણા કેસની અંદર શું થાય છે? આપણે તો Ml6 પહેલા બનાવવા છે. કોડ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ફોર Ml6 અને ઓક્ટાહેડ્રલ માટે. તો Ml6 માટે થઈને આપણે બનાવીએ તો કેવી રીતે બનશે, કેવી રીતે આ કામ લાગશે? જો સૌથી પહેલા તો અહીંયા આગળ મેટલ આયન. માની લો કે આ મેટલ આયન અત્યારે ફ્રી છે. બરાબર છે? અત્યારે આ મેટલ આયન ફ્રી છે. ફ્રી ધેટ મીન્સ ઇટ ઇઝ નોટ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ એની લિગેન્ડ. કોઈ આની આજુબાજુ લિગેન્ડ નથી, એટલે ફ્રી મેટલ આયન છે. હવે આ મેટલ આયન ની આજુબાજુ 6 લિગેન્ડ આવશે. જેવા લિગેન્ડ આવે એટલે આ જે મેટલ આયન છે એની નજીક અહીંયા આગળ બધે હવે બોન્ડ જે બને છે એ કયો બોન્ડ બનવાનો છે ભાઈ? આયોનિક બોન્ડ. કોઓર્ડિનેટ બોન્ડ ની વાત નથી. આ થિયરીને એકોર્ડિંગ આ જે બધા લિગેન્ડ્સ આવે છે એ આયોનિક બોન્ડ બનાવશે. લિગેન્ડ્સ આર કન્સિડર્ડ એઝ એનાયન and having negative charge. તો આ બધા જે લિગેન્ડ આવે છે એ લિગેન્ડ પોતાનું એક અલગ ફિલ્ડ ક્રિએટ કરે. આ સ્ફેરિકલ ફિલ્ડ કહેવાય. આપણે એને વિદ્યુત ક્ષેત્ર બનાવે એવું માની લો. આ બધા જ લિગેન્ડ છે ને એ પોતા મેટલ ની આજુબાજુ આવીને એક સ્ફેરિકલ ફિલ્ડ બનાવે, ગોળીય વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? સ્ફેરિકલ ફિલ્ડ. તો મેટલ આયન ઇન સ્ફેરિકલ ફિલ્ડ. તો સ્ફેરિકલ ફિલ્ડ એટલે લિગેન્ડ્સ બધા નજીક આવી ગયા છે પણ હજી કોઈ આમ જેને કહેવાય પ્રોપર શેપ અટેઇન નથી કરેલો.
બરાબર, એક ફિલ્ડ ડેવલપ થઈ ગયું છે પણ હજી પ્રોપર શેપ નથી બન્યો. પછી હજી વધારે નજીક આવે ને એટલે એકદમ પ્રોપર શેપ ઓક્ટાહેડ્રલ બની જાય. બરાબર, વિચારવાની વાત છે કે આમ જોવા જઈએ તો બને છે ક્રિસ્ટલ, બરાબર છે આખો બોન્ડ કેવો ડિરેક્શનલ, પણ આમાં આપણે આયોનિક બોન્ડ માનીએ છીએ. આયોનિક તો નોન ડિરેક્શનલ હોય. આયોનિક બોન્ડ નોન ડિરેક્શનલ છે એટલે ડિરેક્શનલ ને નોન ડિરેક્શનલ બધું ભેગું કરીને થિયરી બનાવેલી છે. બરાબર, આયોનિક બોન્ડ પણ પાછો ડિરેક્શનલ વાળો આયોનિક, એમ અલગ ટાઈપ, અલગ કેટેગરી થઈ ગઈ આખી. અને પછી ફાઇનલી આ જ્યારે બધા જ લિગેન્ડ થોડાક વધારે પડતા નજીક આવે એટલે અહીં આગળ પ્રોપર ઓક્ટાહેડ્રલ બની જશે. બરાબર છે, નાવ ઇટ ઇઝ પ્રોપર ઓક્ટાહેડ્રલ. જનરલી આયોનિક બોન્ડ ની અંદર ડિરેક્શન ન હોય પણ આમાં છે. બરાબર, અને કોઓર્ડિનેટ બોન્ડ નથી બનાવવાનો આપણે અહીંયા આગળ. કોઓર્ડિનેટ બોન્ડ આપણે નથી બનાવતા. બરાબર, અહીંયા આગળ ફક્ત કયો બોન્ડ બનાવશું? આયોનિક બોન્ડ. તો આયોનિક બોન્ડ છે એ બનાવવો હોય તો ચલો, આ ઉપર લિગેન્ડ છે, નીચે પણ લિગેન્ડ. સિમ્પ્લિફાઈ કરવા માટે થઈ અને હું એક કામ કરું છું, આને આપણે એક્સ વાય ને ઝેડ માં ક્લાસિફાઈ કરી દઈએ. એક્સ વાય ઝેડ ની અંદર તો ઉપર જે આ એક્સિસ જાય છે, આપણે એક્સિસ એને કહી દઈએ આપણે ઝેડ. આ બાજુ જે જાય છે એને કોઈને એકને કહી દો એક્સ. અહીંયા આગળ જે આવે છે એને કહી દઈએ વાય. એક્સ વાય ને ઝેડ એવું કીધું. લિગેન્ડ ક્યાં ક્યાં આવે છે જુઓ. ઝેડ એક્સિસ ઉપર બે લિગેન્ડ, વાય એક્સિસ ઉપર બે લિગેન્ડ અને એક્સ એક્સિસ ઉપર બે લિગેન્ડ. તો આવું થવાને લીધે થઈ અને એક ટાઈપનું ઇન્ટરેક્શન ડેવલપ થશે ઓર્બિટલ્સમાં. હવે આની આ વસ્તુને આપણે ઇન ટર્મ્સ ઓફ ઓર્બિટલ લઈ આવીએ. ઇન ટર્મ્સ ઓફ ઓર્બિટલ છે એ લાવીએ તો ડી ઓર્બિટલ કેટલી છે ભાઈ? 5 ટાઈપની છે. આ ડી ઓર્બિટલ છે, બરાબર છે. એમ ડી ઓર્બિટલ ઓફ એમ પ્લસ. અને આ ડી ઓર્બિટલ ની અંદર કઈ કઈ હોય બોલો? આમાં પણ તમે જાણો છો એમ બે ભાગ છે, એક્શિયલ અને પ્લેનર. તો કઈ કઈ ડી ઓર્બિટલ છે? તો ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, આ બે ડી ઝેડ સ્ક્વેર અને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ ડી ઓર્બિટલ છે. ટોટલ 5 ટાઈપ હોય ડી ઓર્બિટલ ના. હજી આની પાસે કોઈ લિગેન્ડ આવ્યા નથી. ડી ઓર્બિટલ ને આપણે છે આવી રીતે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ જેમ લિગેન્ડ નજીક આવે એમ શું થતું જશે જોજો. બરાબર, આ એક્સ વાય અને ઝેડ છે. જેવી રીતે લિગેન્ડ નજીક નજીક આવે આ બધા મેં ટાઈપ લખી દીધા છે આ ડી ઓર્બિટલ ના કેટેગરી. બરાબર, આમાં લોબ કોની કોની વચ્ચે છે બોલો? એક્સ અને ઝેડ ની વચ્ચે. તો આને છે એ શું બોલાય? ડી ઝેડ એક્સ. અને એમાંથી વાય એક્સિસ બહાર નીકળતી હોય. આમાં કોની કોની વચ્ચે છે? ઝેડ અને વાય વચ્ચે. તો આને છે એ શું કહેવાય? ડી વાય ઝેડ. અહીંયા આગળ બોલો ઝેડ અને એક્સ વચ્ચે, તો આને શું કહેવાય? ડી ઝેડ એક્સ. બે ડી ઝેડ એક્સ પડ્યું. ઓલું ડી ઝેડ એક્સ હા વાય ની વચ્ચે છે. ક્યાં? હા, ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ. ઝેડ અને એક્સ ની વચ્ચે લોબ ફિટ થતો હોય તો ઝેડ એક્સ. આ જો વાય અને ઝેડ ની વચ્ચે ફિટ થાય તો વાય ઝેડ. આ ઝેડ એક્સિસ આમાંથી આમ બહાર નીકળી જાય છે. પ્લેન ક્યાં બન્યું છે? પ્લેન કોનામાં બન્યું? એક્સ અને વાય માં. તો આને શું બોલાય? ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ. આ ત્રણ પ્લેનર કહેવાય. પ્લેનમાં આવે, પ્લેન ની અંદર. બાકીની બે એવી છે કે જેમાં એક્સિસ ઉપર લોબ્સ આવતા હોય. જેમ કે આમાં જો ઝેડ એક્સિસ ઉપર છે તો આને આપણે કહીએ ડી ઝેડ સ્ક્વેર. આમાં કોની ઉપર છે? એક્સ અને વાય ઉપર. તો આને શું કહીએ? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. 5 ટાઈપ ભાઈ. બરાબર, ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી ઝેડ સ્ક્વેર અને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. હવે તમારે શું કરવાનું છે? આ શેપને એકોર્ડિંગ જો લિગેન્ડ્સ બધા આવે છે ઝેડ એક્સિસ, એક્સ એક્સિસ અને વાય એક્સિસ. તો તમારે લિગેન્ડને નજીક નજીક લઈ આવવાના છે. હું એક કામ કરું છું, ઝેડ એક્સિસ ઉપર લિગેન્ડ લાવું. ઝેડ એક્સિસ ઉપર ઝેડ એક્સિસ તો અહીંયા આગળ છે. આ કઈ ઓર્બિટલ છે? ડી એક્સ વાય. લિગેન્ડ જેવો ઝેડ એક્સિસ ઉપરથી ઉતરે, માનો કે અહીંયા આગળ છે આ લિગેન્ડ આવ્યો.
એક નીચેથી આવે ને એક ઉપરથી આવે, અને એની આ ઓર્બિટલ, અને આની અંદર હશે ઇલેક્ટ્રોન. આમાં ઇલેક્ટ્રોન તો હોય જ. જેવો અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવે ઝેડ એક્સિસ ઉપર, પણ એને કોઈ ઇન્ટરેક્શન ન થાય, બરાબર. અહીંયા આગળ ઇલેક્ટ્રોન તો પીડા છે, બરાબર, ઓર્બિટલમાં, પણ એ અલગ પ્લેનમાં છે. ડાયરેક્ટ છે એ માથે સામે માથું નથી ભટકાતું, બરાબર. સીધે સીધા આમ ભટકાઈ નથી જતા. જો ઓર્બિટલના લોબ અને લિગેન્ડના લોબ એ બે વચ્ચે ડાયરેક્ટ ઇન્ટરેક્શન નથી. પણ હવે તમે ડી ઝેડ સ્ક્વેર વિચારતા હોય તો ચલો, આ તો ડી ઝેડ સ્ક્વેર છે ને સાહેબ. ડી ઝેડ સ્ક્વેર માં લાવો, લ્યો ઝેડ એક્સિસ ઉપર, આ ઝેડ એક્સિસ જ છે. જેવો લિગેન્ડ આવે એટલે આના ઇલેક્ટ્રોન ને લિગેન્ડના ઇલેક્ટ્રોન માથાકૂટ શરૂ થઈ જાય. જો નીચેથી મૂકો, લ્યો આના ઇલેક્ટ્રોન ને લિગેન્ડના ઇલેક્ટ્રોન. ડી ઝેડ સ્ક્વેર માં બહુ રિપલ્શન થાય, બરાબર. આની અંદર એવું નથી થતું, અહીંયા આગળ પ્રોબ્લેમ નથી. માનો કે તમે છે એ એક્સ એક્સિસ ઉપર લિગેન્ડ લાવો, આ કઈ ઓર્બિટલ છે, વાય અને ઝેડ વચ્ચે, ડીવાય ઝેડ. તમે એક્સ એક્સિસ ઉપરથી લિગેન્ડ ને લાવો, લ્યો આ એક લિગેન્ડ અહીંથી આવ્યો, એક લિગેન્ડ અહીંથી આવ્યો, કોઈ પ્રોબ્લેમ નથી આમાં. જો બધા દૂર છે, ઓર્બિટલના ક્લાઉડ બધા દૂર છે, પણ આની અંદર લાવો તો એક્સ એક્સિસ ઉપર લાવો, લ્યો જો આ લિગેન્ડ, અહીંયા ઇલેક્ટ્રોન, આના ઇલેક્ટ્રોન, સીધે સીધા હેડ ઓન કોલિઝન, બરાબર. ડાયરેક્ટ સીધું માથું ફટકાડશે. ઇન શોર્ટ, અહીંયા આગળ છે એ જે આ બે ઓર્બિટલ્સ છે પ્લેનર, આ ત્રણ પ્લેનર, એમાં તમે કોઈ પણ એક્સિસ ઉપરથી લિગેન્ડ લાવશો ને રિપલ્જન નહીં થાય. આટલું બધું રિપલ્જન નથી. જો તમે ઉપર ઝેડ એક્સિસ માં લાવો, એક્સ માં લાવો, ચલો તમે અહીંથી લાવો એક્સ, વાય માં લાવો, કોઈ પણ જગ્યાએથી લાવો છો, રિપલ્જન છે જ નહીં આમાં. કારણ કે લોબ બધા કેવા છે, પ્લેનર. પ્લેનર ઓર્બિટલ ડુ નોટ ડાયરેક્ટલી ફેસ ઇનકમિંગ લિગેન્ડ્સ. ઈ આવતા લિગેન્ડ ને ડાયરેક્ટ રિપલ્શન નહીં આપે. પણ અહીંયા આગળ આ કેસની અંદર જોવો તો ભાઈ, axial orbitals. Axial orbital faces directly with incoming electron and create very much repulsion. Electron presence in d orbital will repel the electrons of incoming ligands, and that's why there is repulsion, and they will destroy the degeneracy of d orbitals. આ d orbitals ની degeneracy ને ખાઈ જાય. અત્યાર સુધી d orbital કેવી હતી, સમશક્તિ, degenerate. That means all d orbitals have same energy. But when ligand approaches, the degeneracy of d orbital diminish. નાશ પામી જાય ભાઈ. હવે શું થાય, આ બે માં તો ligand z axis ઉપરથી આવે, રિપલ્શન થાય. અચ્છા, x અને y માંથી આવે, રિપલ્શન થાય. અને ligand ક્યાંથી આવે છે, x y ને z ઉપર જ છે, બીજા તો ક્યાંય ligand છે નહીં. તો આ બે ઓર્બિટલમાં બહુ રિપલ્શન થશે, આમાં રિપલ્શન નહીં થાય. પોઈન્ટમાં હું જે કહું છું એ સમજી ગયા ભાઈ તમે, બરાબર. ત્રણ ઓર્બિટલ એવી છે કે જેની અંદર રિપલ્શન નથી થવાનું, અને આ બે એવા છે સીધે આમ સામે માથા જ ભટકાય. જો લિગેન્ડ ઝેડ ઉપરથી આમ આવે, એન્ટ્રી લે તો સીધી રિપલ્શન. એક્સ અને વાય ઉપરથી લિગેન્ડ આવે, ડાયરેક્ટ રિપલ્શન. તો ડ્યુ ટુ ધેટ રિપલ્શન, એનર્જી ઓફ ધીસ ડી ઓર્બિટલ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ઓર અપલિફ્ટ. આની એનર્જી વધી જાય, રિપલ્શન થાય એટલે. અને આ બધાની અંદર રિપલ્શન નથી થતું, એની એનર્જી ઓછી થઈ જાય. એનર્જી કન્ઝર્વેશન તો થાય કે નહીં. તો આપણે આને એવું કરીએ, અહીંયા આગળ છે એ લખીએ, આ જે આખી ઘટના છે ડીએક્સ વાય ડીવાય ઝેડ ને ડીઝેડ એક્સ, બરાબર છે. આને આપણે છે એ સમજીએ કેવી રીતે. તો કે ઉપર જે લખી છે એ ત્રણ કઈ છે, પ્લેનર. નીચે જે લખી છે એ કઈ છે, બોલો, આ કઈ છે, એક્શલ. અને ઉપર કઈ છે, પ્લેનર. અચ્છા, પ્લેનર અને એક્શલ વચ્ચે કેટલા, બોલો, કેટલા આવશે, 3:2. 3:2 નો રેશિયો છે. જેવા પેલા ઇલેક્ટ્રોન્સ છે આની નજીક નજીક આવે એટલે આ બધાની એનર્જી અપલિફ્ટ થાય. પેલો ઓલું ફિલ્ડ બનાવ્યું ને, ફિલ્ડ, બરાબર છે. સ્ફેરિકલ ફિલ્ડમાં એની એનર્જી અપલિફ્ટ થાય, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય, રિપલ્શન, બરાબર. અને હવે એક સમય એવો આવે કે બહુ લિગેન્ડ નજીક આવી જાય, આટલા બધા નજીક આવી જાય તો ઓર્બિટલના ભાગ જ પડી જાય કાયદેસર. ઓર્બિટલના અહીંયા આગળથી ભાગ પડી જશે. જો બે ઓર્બિટલ ની અંદર એનર્જી બહુ વધી જશે. આ બે ઓર્બિટલ કઈ કઈ છે, તો કે સાહેબ dz² અને dx² - y². આ બે ની એનર્જી વધી જાય, ઓલા રિપલ્શન થયા, ડાયરેક્ટ માથે માથું ફટકાણું. એનર્જીના કન્ઝર્વેશન પ્રમાણે બે ની એનર્જી વધે છે, તો બાકીના ત્રણ ની એનર્જી શું થશે, ડાઉનફોલ.
ત્રણ ઓર્બિટલ નીચે આવી જશે. કઈ કઈ ત્રણ નીચે આવી? તો કે સાહેબ એક્સ વાય, ડી વાય ઝેડ અને ઝેડ એક્સ. ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ. પ્લેનર ઓર્બિટલ્સ બધી નીચે આવી ગઈ અને એક્સિયલ ઓર્બિટલ ઉપર વહી ગઈ. ક્યાંથી ઉપર વહી ગઈ ભાઈ? આપણે એક અહીંયા આગળ છે એ સેન્ટર લઈએ. આ સેન્ટર ને બોલાય બેરી સેન્ટર. ધીસ ઇઝ બેરી સેન્ટર. બેરી સેન્ટર થી આ ઓર્બિટલ ના છે એ ભાગ પડી ગયા. બેરી સેન્ટર એટલે કેવું સેન્ટર? તમે કેમ માસ સેન્ટર લો છો? આ પેન ને મારે રાખ્યું હોય તો આમ વચ્ચેથી માસ સેન્ટર તો સમજો છો ને, માસ સેન્ટર. બરાબર? અહીંયા M1 હોય, અહીંયા M2 હોય, તો RCM ને તમે એવું લખો છો એટલે તમને બધી ખબર હોય. તો આ બેરી સેન્ટર છે. અહીંથી એનર્જી ના ભાગ પડે. જેટલો આ એનર્જીમાં અપલિફ્ટ થાય એટલો આ ડાઉનલિફ્ટ થાય, નીચે આવે. બરાબર છે? નીચે ખેંચાય, ઓલો ઉપર જાય. સ્ફેરિકલ ફિલ્ડ ની અંદર ઓલ ઓવર એનર્જી વધી અને પછી ફાઇનલી એક સમય એવો આવ્યો કે લિગેન્ડ બહુ નજીક આવી ગયા તો રિપલ્શન થયું અને એને લીધે થઈને ડી ઓર્બિટલ ની ડીજનરેસી લોસ થઈ ગઈ. અહીં સુધી ડીજનરેટ હતા, હવે આને ડીજનરેટ ન બોલાય, બે ભાગ પડી ગયા. એક્સિયલ ઓર્બિટલ્સ બધા છે એ ઉપર વયા ગયા એનર્જીમાં અને પ્લેનર ઓર્બિટલ નીચે આવી ગયા. આ જે પ્લેનર ઓર્બિટલ છે આ ત્રણ, ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ, એની પાસે અંદરો અંદર એનર્જી હરખી હોય. આ ત્રણ અંદરો અંદર હરખા, દે આર ડીજનરેટ. બરાબર? તો આને હવે આપણે અલગથી નામ આપશું. ત્રણ લેટર નો વર્ડ છે T2G. T2G. આ T2G નું કોઈ ફૂલ ફોર્મ આપણા ટેક્સ્ટ બુકમાં લખેલું નથી ને આપણે જરૂર પણ નથી. આ બધા સ્પેક્ટ્રોસ્કોપી ના બધા અલગ અલગ વર્ડ છે એટલે આપણે એને ડબલ ફોલ્ડ જીરાડ બોલાય છે, પણ આપણે એની અંદર નથી પડવાનું. નામ ક્યાંય આપેલા જ નથી, કોઈ જગ્યાએ ગોતશો તોય નહીં મળે. સ્પેક્ટ્રોસ્કોપી ના વર્ડ છે, એની ટર્મિનોલોજી આખી અલગ આવે. અહીંયા ત્રણ ઓર્બિટલ છે, ત્રણ લેટર છે. આને હવેથી આપણે બોલશું EG. EG. અહીંયા બે ઓર્બિટલ છે તો બે લેટર છે. બરાબર છે? EG. અને આને નીચે વાળાને શું બોલાય? T2G. આને બોલાય ડી ઓર્બિટલ નું સ્પ્લિટિંગ. બરાબર છે? જેમ જેમ લિગેન્ડ સ્ફેરિકલ ફિલ્ડ હોય એમાં નજીક નજીક આવે તો ડી ઓર્બિટલ સ્પ્લિટ થઈ જાય. They lost their degeneration and split into two parts. Axial orbitals જે છે એની એનર્જી ઇન્ક્રીઝ થઈ ગઈ, પ્લેનર ઓર્બિટલ ની એનર્જી ડાઉન થઈ ગઈ. આવી રીતે બને છે. આ બે કેટલા સેપરેટ થયા એકબીજાથી? આ બે છે એકબીજાથી કેટલા સેપરેટ થઈ ગયા? તો એ જે સેપરેશન ઓફ એનર્જી છે એને બોલાય ડેલ્ટા ઓ. બરાબર? ડેલ્ટા ઓ એટલે ઓક્ટાહેડ્રલ. ઝીરો નથી ભાઈ, ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. ડેલ્ટા એટલે એ બે વચ્ચે એનર્જી નો ડિફરન્સ. કાંક તો એનર્જી નો ડિફરન્સ રાખતા હશે ને, 5 જૂલ 15 જૂલ જે રાખતા હોય, 10 15 2 3 જૂલ. ડેલ્ટા ઓ ઇઝ નોન એઝ સ્પ્લિટિંગ એનર્જી. ડેલ્ટા ઓ ને છે એ શું બોલાય? સ્પ્લિટિંગ એનર્જી ઇન ઓક્ટાહેડ્રલ ફિલ્ડ. ઓક્ટાહેડ્રલ ફિલ્ડ ની અંદર સ્પ્લિટિંગ એનર્જી. ડેલ્ટા ઓ ઇઝ કોલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. ગુજરાતીમાં હાવ ભંગાર શબ્દ છે, વિપાટન ઉર્જા. વિપાટન ને સપાટન ને શું હોય કોને ખબર હોય? વિપાટન ઉર્જા એવું બધું કાંક લખેલું છે. સ્પ્લિટિંગ એનર્જી બોલાય. ભાગ પડ્યું એટલે સ્પ્લિટ થયું. બરાબર? વિભાજન ઉર્જા એવું સમજો ને, એમાં લખ્યું વિપાટન. ચલો, આ કેટલો નીચે આવ્યો હશે ને આ કેટલો ઉપર ગયો હશે એ જાણવું હોય તો ઓર્બિટલ્સ કેટલી છે બોલો? 2:3. 2:3 હોય તો આ છે એ કેટલું ઉપર જાય બોલો? આ ઉપર કેટલું જાય ને નીચે કેટલું આવે? 2:3 છે ને. નેટ 1 થવો જોઈએ, નેટ ઇક્વલ થવો જોઈએ. તો અહીંયા આગળ છે એ કેટલા લખી દઈએ? આ સાહેબ આ કેટલો ઉપર જઈ શકે? તો કે 3/5 ડેલ્ટા ઓ જેટલો. આ કેટલો નીચે આવી શકે? 2/5 ડેલ્ટા ઓ જેટલો. 3:2 છે ને, ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાય ને તો જ 1 થાય. આ એનર્જીમાં ઉપર જાય એટલે અહીંયા આગળ પ્લસ ને આ એનર્જીમાં ડાઉન થાય એટલે માઇનસ. આખું ડેલ્ટા ઓ. નીચે 3 ઓર્બિટલ છે તો મેં ઉપર મલ્ટીપ્લાય કરી દીધા અને ઉપર કેટલી 2 ઓર્બિટલ છે તો નીચે લખી દીધા 2/5 ડેલ્ટા ઓ અને અહીંયા 3/5 ડેલ્ટા ઓ.
નેટ તમે કરશો આ 3/5 એટલે કેટલા થયા? બરાબર 0.6 અને આ કેટલા થયા? 0.4. તો 0.6 + 0.4 એટલે કેટલા થઈ ગયા? 1. બધામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય તો વેલ્યુ સરખી થાય. બરાબર છે? આનો મિનિંગ સમજજો. માનો કે અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન છે તો હું પેલો ઇલેક્ટ્રોન અહીંયા મૂકું તો સાહેબ એની એનર્જી ડાઉનમાં છે. જો આ ઇલેક્ટ્રોનની એક્ઝેક્ટ આ કેની જેવું છે ભાઈ? પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થઈ, પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થઈ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર તમે શું કરી શકો? એનર્જી કન્ઝર્વેશન થાય. કેમ? તમે કાં તો સેમ મેગ્નિટ્યુડ ના ચાર્જ ઓપોઝિટ બનાવી શકો કાં ડિસ્ટ્રોય કરી શકો. એ તો છે કન્ઝર્વેશન. તો અહીંયા એકવાર પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થઈ ને એકવાર પોટેન્શિયલ એનર્જી શું થાય? ડિક્રીઝ થઈ ફિલ્ડ ની અંદર. તો જો હું કોઈ એક ઇલેક્ટ્રોન ને આમાં મૂકું, બરાબર છે, તો એની એનર્જી કેટલી ડિક્રીઝ થાય? 0.4 જેટલી. કેટલા આવા ઇલેક્ટ્રોન ની અંદર આવે? સાહેબ 6 જેટલા આવી શકે. તો 0.4 × 6 અહીંયા મૂકો તો ઇન્ક્રીઝ થાય કેટલી? 3/5. એક ઇલેક્ટ્રોન 0.6 જેટલો ડાયરેક્ટ વધી જાય. નેટ તમે બધામાં પૂરેપૂરા ઇલેક્ટ્રોન મૂકી દો ને આમાં 6 ના અંદર 4 એટલે 1 થઈ જાય. બરાબર? તો આ જે છે આને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. આ આખી જે ફિનોમિનન મેં તમને એક્સપ્લેન કરી સ્પ્લિટિંગ ઓફ ઓર્બિટલ, એને આપણે કહીએ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ઓક્ટાહેડ્રલ ફિલ્ડ. આમાં તમે હવે શું કરશો? તમારે છે એ હવે આ ફિક્સ છે ભાઈ, ઇન્જિન T2G લખવાના છે, મગજમાં ફિક્સ કરી રાખો. તમને માનો કે કોઈ કોમ્પ્લેક્સ આપ્યો, બરાબર છે, આવી રીતે છે એ તમને કોઈ કોમ્પ્લેક્સ આપ્યો કે ભાઈ TI H2O6+3. તમને ખબર છે કે આમાં ટિટાનિયમ +3 છે અને ટિટાનિયમ +3 એટલે એની કન્ફિગ્યુરેશન શું થાય? 3D1. તો હવે તમે લોકો છે એને આવી રીતે વિચારશો, આ તો ડી ઓર્બિટલ અને આપણને એ ખબર છે કે આના ભાગ પડી જાય. ઉપર 2 આવે ઈજી, નીચે અહીંયા 3 આવે. કયા આવે? T2G. અહીંયા આગળ સાહેબ D1 છે, 3D1. તો આમાં એક ઇલેક્ટ્રોન. મારે ઇલેક્ટ્રોન હવે ક્યાં મૂકવાનો? અહીંયા આગળ. એટલે પેલો ઇલેક્ટ્રોન તો નીચે જ જાય, સ્વાભાવિક છે. તો આ જે કોમ્પ્લેક્સ છે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હવે હું આવી લખીશ ભાઈ, T2G1 Eg0. આમાં કોઈને વાંધો છે? હવે કન્ફિગ્યુરેશન છે એ ડી માં નહીં લખું, હવે હું આવી રીતે લખીશ કોમ્પ્લેક્સ ની T2G1 અને Eg0. તમારે લોકો આની પ્રેક્ટિસ કરવાની છે. એક ઇલેક્ટ્રોન હોય, 2 હોય, 3 હોય, વાંધો નથી. ઇન શોર્ટ હવે કન્ફિગ્યુરેશન આમાં લખશું આપણે. બીજી થોડીક હજી આની અંદર વાત કરીએ આપણે. તો આ બે વચ્ચે છે એ સ્પ્લિટિંગ થતું હતું, આપણે સ્પ્લિટિંગ જોયું હતું. આ સ્પ્લિટિંગ એનર્જી ઓર સ્પ્લિટિંગ પેરામીટર. તો એ સ્પ્લિટિંગ એનર્જી કોનીથી કંટ્રોલ થાય? સ્પ્લિટિંગ એનર્જી કેવી રીતે કંટ્રોલ થાય? સ્પ્લિટિંગ એનર્જી ડિપેન્ડ કરે કે લિગેન્ડે કેવું ફિલ્ડ બનાવ્યું છે. જો સ્ટ્રોંગ લિગેન્ડ આવ્યો હોય તો એનું ફિલ્ડ સ્ટ્રોંગ હોય. બરાબર? બધા લિગેન્ડને પોતાનું એક ફિલ્ડ હોય. બરાબર છે? નાનું ગલુડિયું હોય એનું એક ફિલ્ડ હોય, એની શેરીમાં કોઈ ન આવવા દે. અને મોટો ડાઘ્યો હોય તો અડધી સોસાયટી રોકીને બેઠો હોય અને એની અંદર જેટલા બાકીના બધા બહારથી આવે એ બધું મારું એમ. બરાબર? તો બીજું બધું ગોતતો હોય એમ. આની અંદર લિગેન્ડ છે એ સ્ટ્રોંગ આવે તો વીક લિગેન્ડ છે ને એ આ સ્પ્લિટિંગ ઓછું કરે, પણ જેમ જેમ લિગેન્ડ સ્ટ્રોંગ થાય એમ એમ આ સ્પ્લિટિંગ વધતું જાય. સમજો છો? લિગેન્ડ જેમ સ્ટ્રોંગ બને એમ ડેલ્ટાઓની વેલ્યુ શું થાય? વધે. ફિલ્ડ વધે, રિપલ્જન વધે. તો એ બે વચ્ચે સ્ટ્રોંગ લિગેન્ડ છે એ વધારે સ્પ્લિટિંગ કરી શકે, વીક લિગેન્ડ ઓછું સ્પ્લિટિંગ કરી શકે. તો સ્પ્લિટિંગ જે છે ડેલ્ટાઓ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. લખવા લો ક્યાંક, ડેલ્ટાઓ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. ડેલ્ટાઓ કોના પ્રોપોર્શનલ હાલતો હોય? લિગેન્ડની સ્ટ્રેન્થ. બરાબર? જો અહીંયા આગળ વર્ડ આવવા માંડ્યા, કયો લિગેન્ડ સ્ટ્રોંગ, કયો વીક, સ્ટ્રેન્થ ઉપર વાત આવી ગઈ. હવે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ.
વીક લિગેન્ડ એનો મિનિંગ એવો થયો કે વીક લિગેન્ડ ઓછું સ્પ્લિટિંગ કરી શકે, સ્ટ્રોંગ લિગેન્ડ વધારે સ્પ્લિટિંગ કરી શકે. તો આપણે એને આવી રીતે લખીએ. અહીં આગળ ઈજી અને T2G, પણ આ જે છે ઇટ ઇઝ ફોર વીક ફીલ્ડ લિગેન્ડ, બરાબર છે. આ બે વચ્ચે એનર્જીનું જે સેપરેશન છે અહીંયા ડેલ્ટા ઓ, ઇટ ઇઝ ફોર વીક ફીલ્ડ લિગેન્ડ. જો હું આમાં સ્ટ્રોંગ લિગેન્ડ એડ કરી દઉં તો સ્ટ્રોંગ લિગેન્ડ છે એ શું કરે? સ્ટ્રોંગ લિગેન્ડ છે એ વધારે સેપરેટ કરે. અહીંયા જોશો આ ડિફરન્સ બહુ વધારે છે, બરાબર. ધીસ ઇઝ ડેલ્ટા ઓ ડેશ અને ઇટ ઇઝ ફોર સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ. વીક લિગેન્ડમાં ઓછો ડિફરન્સ હોય, સ્ટ્રોંગમાં વધારે હોય, એવું હું કહેવા માંગુ છું. છે તો બધા એના ઈ જ એનર્જી લેયર. નીચે કયા આવશે? T2G. અહીંયા કયા આવશે? EG. આમાં પણ આ નીચે T2G, અહીંયા આગળ છે EG. તો સ્ટ્રોંગ અને વીક ની આપણે પ્રોપર કમ્પેરિઝન કરીએ. અને તમારામાં ઇલેક્ટ્રોન મૂકવાના છે. મેં તો ખાલી એક ઇલેક્ટ્રોન મૂકીને દેખાડ્યો. એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું? અથવા તો માનો 6-7 ઇલેક્ટ્રોન આવ્યા ત્યારે શું કરવાનું? ત્યારે આપણે કઈ રીતે લખશું? તો ત્યારે આપણે એને આવી રીતે છે એ કમ્પેર કરીએ. ચલો, વીક ફીલ્ડ લિગેન્ડ. તો વીક ફીલ્ડ લિગેન્ડ ની અંદર સાહેબ આ ડિફરન્સ બેનો બહુ ઓછો છે. ડેલ્ટા ઓ. સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ હોય તો આ EG ને અહીંયા આગળ T2, અને આ વચ્ચે ડિફરન્સ મોટો છે. સમજો કે મેં અહીંયા આગળ છે એ લીધું છે D4 સિસ્ટમ. બેમાં D4 લઉં છું એટલે તમને લોકોને સમજાય. તો D4 સિસ્ટમ ની અંદર આ ફર્સ્ટ ઇલેક્ટ્રોન, સેકન્ડ ઇલેક્ટ્રોન, થર્ડ ઇલેક્ટ્રોન. ભાઈ આવ બાવ પૌલી હુંડ ને એકોર્ડિંગ તો તમારું જે બેરી સેન્ટર છે ત્યાંથી તો ઇલેક્ટ્રોન નીચે જ આવે. આ તો જનરલ રૂલ છે. બેરી સેન્ટર થી તો નીચે જ આવે 1 2 3. એમાં તો કોઈને આપણે પ્રોબ્લેમ ન હોય, બરાબર છે. આ પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન ને ત્રીજો ઇલેક્ટ્રોન. આમાં પણ એવું જ થશે. D4 તમે કરવા જાઓ તો D4 ની અંદર આ પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. આની અંદર પણ કઈ વાંધો નથી. ચોથા ઇલેક્ટ્રોન થી શરૂ થાય આગળ નખરા બધા, બરાબર. ચોથા ઇલેક્ટ્રોન થી બધા નખરા શરૂ થાય. હવે શું જો આ બે વચ્ચે એનર્જીનો ડિફરન્સ ઓછો છે અને અહીંયા એ ડિફરન્સ બહુ મોટો છે. તમે કોઈ પણ ઇલેક્ટ્રોન ને પેર કરો છો જ્યારે એ ઇલેક્ટ્રોન ને પેર કરવા માટે થઈ અને તમારે છે અમુક એનર્જીની રિક્વાયરમેન્ટ થાય. એને કહેવાય પેરિંગ એનર્જી. એવું નથી ઇલેક્ટ્રોન સીધે સીધા ફટ કરતા પેર થઈ જાય. તો એમાંય છે તો અલ્ટિમેટલી નેગેટિવ ચાર્જ ને. આમાં તમે ચાર્જ ને જ ફોકસ કરો છો મેક્સિમમ. તો ઇલેક્ટ્રોન ને પેર કરવા માટે થઈ અને તમારે કઈક એનર્જી આપવી પડે, એને બોલાય પેરિંગ એનર્જી, બરાબર છે. ટુ પેર અપ ધ ઇલેક્ટ્રોન સમથિંગ એનર્જી is required, some amount of energy required, it is called pairing energy P. અને પેરિંગ એનર્જી ને P થી બતાવાય, P થી. જનરલી ચલો માનો કે પેરિંગ એનર્જી ની વેલ્યુ છે એ 10 કિલો જૂલ છે, સપોઝ માની લો. અને આ જે છે આ સ્પ્લિટિંગ, આ બે એનર્જી ડિફરન્સ જ છે ને. આ સ્પ્લિટિંગ ની વેલ્યુ છે 8 કિલો જૂલ. તો શું હું કહેવા માંગુ છું, તમે પેરિંગ કરો તો 10 એનર્જી વપરાય અને આને ઉપર મૂકી દો એક ઇલેક્ટ્રોન ને અહીંયા ઉપર, તો કેટલી વેલ્યુ વપરાય? 8. ઓછી એનર્જી કેમાં થઈ? તો કે ભાઈ ડેલ્ટાઓમાં. તો આપણે સ્વાભાવિક છે કે આપણે શું કરીએ, ઇલેક્ટ્રોન ને ઉપર મૂકવાનું પસંદ કરીએ. 10 એનર્જી નો અપાય. તમને હું એવું કહું કે ભાઈ તમે છે એ 25 વખત છે એ આ ટોપિક લખીને લેતા આવજો અને કા અત્યારે 10 ઉપદેશ કરી નાખો, તો તમારી માંથી મોટા ભાગને કે હું 10 ઉપદેશ કરી લઈશ, 25 વાર નથી લખવું.
એમ વધારે એનર્જી તો પેરિંગ ખાઈ જાય તો પેરિંગ જો તેલ લેવા ઇલેક્ટ્રોન ને મૂકો ને ઉપર એક કોટ, બરાબર. અને આની અંદર તમે આવો, ચલો આની અંદર પેરિંગ જે છે પેરિંગ ઈ હોય 10 અને આ ઉપર કેટલો છે, આ ઉપર છે માનો કે 100, બરાબર, અથવા તો 80. તો પછી હવે તો આ ધંધો ન કરાય, ઇલેક્ટ્રોન ને ઉપર ન મુકાય, ઇલેક્ટ્રોન ને નીચે અહીંયા આગળ મૂકીને પેરિંગ કરી દેવાય. હવે એમ કહું તો કે ભાઈ 25 વખત છે એ તમે લટકાવજો અને એની સામે છે એ 10,000 ઉપદેશ કરો, તો પછી હવે ઓલું સારું કહેવાય, બરાબર, મરી જાય 10,000 ન થાય એકારે, બરાબર. એટલે પેરિંગ એનર્જી છે ને ત્યાંથી પેરિંગ એનર્જી ને ડેલ્ટાઓ વચ્ચે કમ્પેરિઝન થાય. પી એટલે પેરિંગ એનર્જી. જો પેરિંગ એનર્જી છે ડેલ્ટાઓ નાનો, ડેલ્ટા નાનો, તો ઇલેક્ટ્રોન ઉપર વયો જાય. ડેલ્ટા મોટો જબર હોય તો પછી ઇલેક્ટ્રોન ને નીચે મૂકો સારો, અહીંયા 4 નંબર નો ઇલેક્ટ્રોન ને અહીંયા 4 નંબર નો ઇલેક્ટ્રોન આ આવ્યો, બરાબર. જો ડેલ્ટા નાનો છે તો ઇલેક્ટ્રોન ઉપર જશે અને જો ડેલ્ટા મોટો છે તો ઇલેક્ટ્રોન નીચે આવશે. અચ્છા, ઓલ ઓવર લખશું શું આને, બોલો? આ D4 ને હવે હું લખશું ઓલ ઓવર? સાહેબ T2G4 Eg0, અને અહીંયા D4 ને શું લખશો તમે? T2G4 ડાયરેક્ટ, બરાબર છે. T2G4, અહીંયા T2G3 અને Eg1, અહીંયા T2G4 અને Eg0. T2G માં તો 3 ઇલેક્ટ્રોન આવ્યા ને, અને Eg માં 1, T2G3 અને Eg1. આમાં T2G4 Eg0. અચ્છા, આમાં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા? 2, તો મેગ્નેટિક મોમેન્ટ 2.83. આમાં કેટલા વાંઢા છે ટોટલ? 4, તો 4.90. મેગ્નેટિક મોમેન્ટ હવે અહીંથી તમે કેલ્ક્યુલેટ કરશો. આમાં તમે જે પણ કઈ ઇલેક્ટ્રોન્સ રાખો છો ને મેટલના ઇલેક્ટ્રોન્સ રાખો છો, બરાબર, લિગેન્ડના નહીં. લિગેન્ડ આરે લેવા દેવા નથી. ઓલામાં તો આપણે લિગેન્ડના ઇલેક્ટ્રોન નાખી દેતા હતા, બરાબર, રાધર ઇલેક્ટ્રોન ભરાવી દેતા હતા ડાયરેક્ટ સીધે સીધા કોઓર્ડિનેટ બોન્ડ થી. આમાં એવું નથી. આમાં મેટલના જ ઇલેક્ટ્રોન ઉપર ડિસ્ક્રિપ્શન આખું ચાલે છે. ચલો એક નાની એવી કમ્પેરિઝન કરી દઈએ. આપણને ખબર છે કે કોણ સ્ટ્રોંગ ને કોણ વીક, એટલે ડાયરેક્ટ લખું છું, સીધે સીધું કમ્પેરિઝન થાય. એટલે અહીંયા D5 કોમ્પ્લેક્સ છે, ચલો 3D5 છે. આ બાજુ સ્ટ્રોંગ લિગેન્ડ છે, અને કોમ્પ્લેક્સ તમને આપેલો છે FeCN6 -3. D5 થઈ ગયા ને ભાઈ? Fe+3 એટલે કેટલા કહેવાય? 3D5. આ બાજુ પણ છે, પણ અહીંયા આગળ છે એ વીક લિગેન્ડ છે. અહીંયા તમને કોમ્પ્લેક્સ આપેલો છે Fe H2O6+3. આ વીક લિગેન્ડ છે H2. અત્યારે તમને ખબર છે એટલે સીધું લખું છું. કોણ સ્ટ્રોંગ કોણ વીક એની હમણાં વાત કરું છું. બેની કન્ફિગ્યુરેશન બનાવો, હાલો. બેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બનાવો EgT2G માં. 5 ઇલેક્ટ્રોન મૂકવાના છે, પણ સ્ટ્રોંગ અને વીક હવે તમને ખબર છે. સાયનાઇડ સ્ટ્રોંગ હોય અને H2O વીક લિગેન્ડ.
ચલો આમાં તમે શું કરશો, આ વીક લિગેન્ડ છે બરાબર છે, વીક ફિલ્ડ લિગેન્ડ, આને કહી દઈએ સ્ટ્રોંગ ફિલ્ડ. ફિલ્ડ નો મિનિંગ છે કે એને જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આજુબાજુ પ્રોડ્યુસ કર્યું છે એ રિસ્પેક્ટમાં ફિલ્ડ ની વાત છે. એફ એટલે ફિલ્ડ, ક્રિસ્ટલ ફિલ્ડ ની વાત છે. હવે આમાં ઇલેક્ટ્રોન મૂકવાના છે 5, તો કઈ રીતે કરશો? આ 1 2 3 ઉપર ઇલેક્ટ્રોન મૂકવો હારો, આ 4 અને 5. તો આની કન્ફિગ્યુરેશન હવે મારે લખવી હોય તો અહીંયા શું લખીએ? T2G3 and Ag2. વાંઢા કેટલા છે આમાં? 5. મેગ્નેટિક મોમેન્ટ આની કેટલી નીકળે? આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી નીકળશે બોલો? 5.92. અહીંયા આગળ છે એ સ્ટ્રોંગ લિગેન્ડ છે, 5 ઇલેક્ટ્રોન રાખવાના છે. તો 1 આ 2 આ 3, ચોથો ઇલેક્ટ્રોન ઉપર નહીં જાય, પેર થઈ જશે. 4 અને 5, એક ઇલેક્ટ્રોન અહીંયા પીડો રહ્યો, અહીંયા છે એ બન્યું T2G5 Eg0. આમાં એક અનપેડ દેખાય છે ને, એક અનપેડ ઇલેક્ટ્રોન આની અંદર આપણને મળે છે. અને એક અનપેડ ઇલેક્ટ્રોન આપણને મળતો હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થશે? 1.73. અને આની આગળ 5.92 બોર મેગ્નેટ્રોન. અનપેડ ઇલેક્ટ્રોન 5, અનપેડ ઇલેક્ટ્રોન 1. હવે આપણે વાત કરવી છે કયા લિગેન્ડ સ્ટ્રોંગ ને કયા લિગેન્ડ વીક. ખબર કેમ પડે? અથવા તો હાઉ કેન વી નો ધેટ સ્પ્લિટિંગ હેપન્સ ટુ સચ એક્સટેન્ટ? આટલા જ પ્રમાણમાં સ્પ્લિટિંગ થી આપણને કેમ ખબર પડે? આપણને આપણી પાસે એવો કઈ ઓર્ડર એક્સપેરિમેન્ટલી ખરી કે આપણે જાણી શકીએ કોણ સ્ટ્રોંગ ને કોણ વીક? તો એ ખબર પડશે સ્પેક્ટ્રોસ્કોપીની મેથડ ઉપરથી. સમજજો બરાબર. એની માટે થઈને હું એક એક્ઝામ્પલ લઉં છું, ટીઆઈ H2O6+3. આ એક પર્પલ કલરનો કોમ્પ્લેક્સ છે. કેમ પર્પલ છે? આની કન્ફિગ્યુરેશન છે ટિટાનિયમ +3 3d1. હવે 3d1 હોય તો આની અંદર સ્પ્લિટિંગ તો હશે જ તે. અહીંયા આગળ સાહેબ ઈજી, આ T2G, અને આ બે વચ્ચેનો ડિફરન્સ એને શું કહીએ? ડેલ્ટા O. 3d1 છે એટલે એક જ ઇલેક્ટ્રોન હોય, ધેટ મીન્સ કે ઇટ ઇઝ T2G1 એન્ડ Eg0. અત્યારે એકદમ ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, બરાબર છે? આ ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. ગ્રાઉન્ડ સ્ટેટ એટલે પોતાની જે ઓરિજિનલ સ્ટેટ હોય. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે આને છે ને બધી જ ટાઈપનો લાઇટ આપવાની છે, બધી જ પ્રકારની, બરાબર છે? H બધી જ ટાઈપની ભેગી લાઇટ આપવાની છે, જાની વાલી પીનારા, બરાબર છે? બધી જ ટાઈપની ફ્રીક્વન્સી બધી આપણે આની ઉપર એપ્લાય કરી દઈએ. બધી જ ફ્રીક્વન્સી છે, બધી જ ફ્રીક્વન્સી આને આપીએ એટલે કે આપણે આની અંદર છે એડ કર્યું રેડિયેશન. રેડિયેશન એટલે H ન્યુ. જેવો આની ઉપર ફોટોન પડે એટલે ફોટોન ને લઈને આ તો ઠેકડો મારીને ઉપર જાય. ફોટોન ને એને એબ્ઝોર્બ કર્યો અને ફોટોન મળે એટલે ફોટોન છે એ એનર્જી છે, એનર્જી લઈને એ હાયર એનર્જી લેવલમાં ગયો થશે. Eg અને T2G, આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે ભાઈ? ડેલ્ટા O. હવે ઠેકડો મારીને અહીંયા આગળ આવી ગયો. અહીંયા કન્ફિગ્યુરેશન શું બની ગઈ એની? T2G0 Eg1, but it is in excited state. એક્સાઇટેડ સ્ટેટ. અને આ કેવો હતો? ગ્રાઉન્ડ સ્ટેટ. અને પેલું એક્સાઇટેડ સ્ટેટ. જેવું આને એનર્જી મળે એટલે ઇલેક્ટ્રોન ઉપર ગયો, ઉપરથી પછી પાછો નીચે આવશે. અને જેવો એ ઉપરથી નીચે આવશે, અહીંથી આગળ રિટર્ન થાય બેક ટુ પેવેલિયન, જ્યારે પાછો આવે ત્યારે આ ઇલેક્ટ્રોન રિટર્ન થાય એટલે એની અંદરથી અમુક એનર્જી બહાર નીકળે, બરાબર? ફરીથી એનર્જી છે આમાંથી બહાર નીકળે.
એનર્જી એબ્સોર્બ કરી, એનર્જી વધારાની બહાર કાઢી, બરાબર છે? કેની જેવું? તમે એને 500 રૂપિયા આપી દો, પછી એમ કહો કે તું ભાઈ ફરવા જા તારી રીતે, તો એ ફરવા જશે, પછી એ ફરી કારવીને આવીને તમારા હાથમાં એ 300 રૂપિયા મૂકે, એમાં મિનિંગ શું થયો? 200 રૂપિયા વાપરી ગયો. તો ફરવામાં એને કેટલા પૈસા વાપર્યા? 200. તો તમે શું કરશો? અહીંયા આગળ ચલો, એને તમે જે લાઈટ આપો છો ને, એ લાઈટ આપો છો વિબગ્યોર. વિબગ્યોર એટલે જાની વાલી પીનારા, બરાબર? લોહી પીનારા નહીં, જાની વાલી પીનારા, જાની વાલી પીનારા, વિબગ્યોર, બરાબર? વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, વ્હાઇટ, ઇન્ડિગો, બ્લુ, પછી આ ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ, વિબગ્યોર. તમે એને બધી ફ્રીક્વન્સી આપી, બધી. અને પછી જયારે એ બહાર આવ્યો અને બાર ની અંદર ચલો VIB, અહીંયા આગળ જી નથી દેખાતો, બરાબર છે? YOR, બાકીની બધી ફ્રીક્વન્સી બહાર કાઢી, VIB, YOR. હવે આટલી ફ્રીક્વન્સી અહીંથી બહાર નીકળ્યામાં જી એબસન્ટ છે, જી આની અંદર એબસન્ટ છે. જો તો આ બધાનો ભેગો કલર આપણને કેવો દેખાય? એવો આ કમ્પાઉન્ડ આપણને દેખાય. તો સાહેબ આ બધાનો ભેગો કલર છે ને, મને પર્પલ દેખાણો, તો એ મને પર્પલ મળશે. કોમ્પ્લિમેન્ટરી કલર દેખાય. કેવો? કોમ્પ્લિમેન્ટરી. સમજાણી મારી વાત? કોમ્પ્લિમેન્ટરી કલર જેવો દેખાય ભાઈ, તો કોમ્પ્લિમેન્ટરી આવી રીતે દેખાય. પણ હવે એ કલર મળે એ તો આપણને સમજાઈ ગયું, પણ આમાં આપણને ખબર કેમ પડે કોણ સ્ટ્રોંગ અને કોણ વીક? તો એ અહીંથી ખબર પડશે. ક્યાંથી? અહીંયા કમ્પેરિઝન કરજો ભાઈ. ડેલ્ટા ઓ ઇઝ ઇક્વલ ટુ, આને શું લખી શકું? HC અપોન લેમ્બડા. ડેલ્ટા ઓ એટલે તો સ્પ્લિટિંગ એનર્જી છે ને, અને એનર્જીની ફોર્મ્યુલા શું થાય રેડિયેશનના ટર્મ્સમાં? H ન્યુ અપોન લેમ્બડા, બરાબર છે? HC અપોન લેમ્બડા, સોરી, ન્યુ તો આપણે મૂકી દીધો ને, HC અપોન લેમ્બડા. એનર્જી ઇઝ ઇક્વલ ટુ H ન્યુ અથવા તો HC અપોન લેમ્બડા. એમાં લેમ્બડા એટલે એબ્સોર્બ છે. લેમ્બડા એટલે અહીંયા આગળ એબ્સોર્બ છે. આ વિબગ્યોર ની તમને વાત કરી, તો વિબગ્યોર કઈ રીતે હોય? વિબગ્યોર ની અંદર તમને ખબર છે, પેલા ફ્રીક્વન્સી નાની હોય, પછી ધીમે ધીમે આમ ફ્રીક્વન્સી મોટી મોટી થતી જાય. આવું તો ખબર છે ને, આવું બનાવ્યું છે ક્યાંક, તો આવું જોયું હશે. અહીંયા લખ્યો છે લેમ્બડા એડસોર્પ્શન. એડસોર્બ લાઇટ છે એ જેટલી વધારે એ પ્રમાણે હાલે. તમે જો અહીંયા આગળ લેમ્બડા એડસોર્પ્શન, નાની ફ્રીક્વન્સી, જેમ નાની ફ્રીક્વન્સી એડસોર્બ કરે એમ એમ અહીંયા આગળ ડેલ્ટાઓની વેલ્યુ વધારે. લેમ્બડા નાનો તો એની અંદર એનર્જી વધારે હોય, અને લેમ્બડા મોટો જબર હોય તો એની એનર્જી કેવી કહેવાય? ઓછી કહેવાય. તો અહીંયા આગળ લેમ્બડા એડસોર્પ્શન એ કઈ ફ્રીક્વન્સી એડસોર્બ કરે છે, એ પોતે કઈ ફ્રીક્વન્સી ખેંચી લે છે. વિબગ્યોરમાંથી ચલો એ બ્લુ ખેંચે તો એક રેડ ખેંચીને એક બ્લુ ખેંચી, તો કોણ વધારે કયો સ્ટ્રોંગ કહેવાય? બોલો, બ્લુ વાળો. સમજાય છે? જેમ લેમ્બડા નાનો એમ એને ડેલ્ટાઓની વેલ્યુ છે એ કેવી આવશે? મોટી. એટલે અલ્ટિમેટલી લિગેન્ડની સ્ટ્રેન્થ તમારે ડિસાઈડ કરવાની થશે ફ્રીક્વન્સી ઉપરથી. અથવા તો આને તમે આગળ કહી શકો, ચલો, ઇઝ ઇક્વલ ટુ HC ન્યુ બાર. આ ન્યુ બાર એટલે શું છે? વેવ નંબર. 1 અપોન લેમ્બડા, 1 અપોન લેમ્બડા ને શું બોલાય? વેવ નંબર બોલાય. 1 અપોન લેમ્બડા ને છે એ કહેવાય વેવ નંબર. તો આપણે એક આવો નાનો એવો ગ્રાફ બનાવ્યો. આ ન્યુ બાર અને અહીંયા આગળ પર્સન્ટેજ અથવા તો એડસોર્પ્શન, બરાબર છે? કોઈ પણ લાઇટ કેટલો કોણ એબ્સોર્બ કરી જાય એની વેલ્યુ. તો અહીંયા આગળ એક TiH2O 6+3 એ મેક્સિમમ લાઇટ અહીંયા આગળ એબ્સોર્બ કરે છે. અને અહીંયા આગળ છે એ જયારે મ્યુ બાર માપ્યો તો એ આપણને મળ્યો 20300 સેન્ટીમીટર ઇનવર્સ. અને જો બધી ફ્રીક્વન્સી એપ્લાય કરવાની હો, બધી. અહીંયા આગળ છે એ માની લો કે 3000 હશે, 30000,
અહીંયા આગળ છે એ કઈક 20,000 હશે, અહીંયા આગળ છે એ 10,000 હશે. એમાંથી આને કઈ ફ્રીક્વન્સી એબ્સોર્બ કરી? 20300. હવે ન્યુ બાર ની તો તમને વેલ્યુ મળી ગઈ અને તમારી પાસે ડેલ્ટા ઓ ગોતવા માટેની ફોર્મ્યુલા છે એચ સી ન્યુ બાર. આમાં બધી વેલ્યુ મૂકી શકો કે નહીં? આની અંદર બધી વેલ્યુ મુકાય કે નહીં? આ એચ એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.626 બરાબર છે. 10⁻34 જૂલ. જૂલ વાળામાં મૂકવો પડશે ને જૂલ. પછી અહીંયા આગળ સી 3 × 10⁸ મીટર વાળો. પછી આ ન્યુ બાર. ન્યુ બાર તો જો અહીંયા આગળથી મળે છે પણ એ સેન્ટીમીટરમાં મળે છે ને મીટરમાં કન્વર્ટ કરવો પડશે. એ મીટરમાં કન્વર્ટ કરો ને ડિવાઈડ કરી દો મોલ થી. એક મોલ થી નહીં ડિવાઈડ તો કરવો પડશે ને આપણે પર મોલ માટે વાત કરવાની હોય કમ્પાઉન્ડ. કારણ કે ઇનડાયરેક્ટલી તો આ સ્ટેબિલિટી છે, સ્ટેબિલિટી આપણે પર મોલ જ જોતા હોય. તો આ બધું તમે હરખું કરશો એટલે તમને અહીંયા આગળ ડેલ્ટાઓની કઈક વેલ્યુ મળશે બરાબર. અને એ ડેલ્ટાઓની મને અહીંયા આગળ વેલ્યુ મળી 97 કિલો જૂલ પર મોલ. આમ તો એક અહીંયા આગળ લખી દઉં છું 1 કિલો જૂલ પર મોલ is equal to 83.7 સેન્ટીમીટર ઇન્વર્સ. આવું લખી લો. આ રિલેશન ZW વાળા બધા યાદ રાખે. આ રિલેશન બધા ZW વાળા યાદ રાખશે. 1 કિલો જૂલ પર મોલ is equal to 83.7 સેન્ટીમીટર ઇન્વર્સ. H2O માટે આવો એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યો તો આપણને અહીંયા આગળ વેલ્યુ કેટલી મળી? 20300. તો આની માટે થઈને આપણે ડેલ્ટા કાઢવો હોય તો ડેલ્ટા ઓ ઇઝ ઇક્વલ ટુ 20300 ડિવાઈડ બાય 83.7 કરી દો તો ભાઈ શું આવે છે? 242, 43, 45 જે આવતા હોય ખબર નથી. બસો 242.53. ઓકે. તો H2O માટે જે ડેલ્ટા છે ને એટલો હશે. કોની માટે? H2O. હવે નાઉ યુ વિલ પરફોર્મ ધ સેમ એક્સપેરિમેન્ટ. તમે આ જ એક્સપેરિમેન્ટ છે ને તમે ફરીથી કરશો અને ફરીથી જ્યારે તમે એક્સપેરિમેન્ટ કરો સાયનાઇડ મૂકીને કરો તો સાહેબ સાયનાઇડ માટે છે એ કંઈક મને છે આવી રીતે કંઈક જવાબ આવ્યો. અહીંયા ક્યાંક આવું મળ્યું મને બરાબર છે. પછી માન લો કે ક્લોરીન મૂકીને કર્યો તો TiCl6 +3. ચલો ક્લોરીન માટે સપોઝ એઝ્યુમ કરો કે ક્લોરીન માટે આ વેલ્યુ જે છે આ વેલ્યુ બરાબર એ આપણને કેટલી મળી? ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ આવી રીતે રાખીએ 12500. હવે 12500 છે તો એની માટે ડેલ્ટા ઓ કેટલો થશે બોલો? 12500 ભાગ્યા કરી નાખો 83.7 કેટલા થયા? ડેલ્ટા ઓ બોલો. 149.34. હે 149.34. હા તો એક 100 છે પણ ઇનશોર્ટ આની કરતા વેલ્યુ નાની આવી. વેલ્યુ ઓછી આવી એટલે એનો મીનિંગ એવો કરવાનો કે વીક લિગેન્ડ. જેટલી ડેલ્ટાઓની ફ્રીક્વન્સી એબ્સોર્બ ફ્રીક્વન્સી એની અકોર્ડિંગ વેલ્યુ મળશે. આ કેમ 242 મળી? એમ ચાલો 149 મળી. કોમુક લિગેન્ડ એવા છે એમાં 500 મળી. સાયનાઇડ છે તો એમાં 500 મળે છે. જેમ જેમ ડેલ્ટાઓની વેલ્યુ વધે ને એમ એમ તમારે સમજવાનું લિગેન્ડ સ્ટ્રોંગ છે. તો આપણે એક સિરીઝ બનાવી છે. ઓલામાં કેમ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે સિરીઝ બનાવી હતી યાદ છે ને?
રિડક્શન પોટેન્શિયલની. એમ આપણે અહીંયા એમાં કોની રેફરન્સમાં માપતા હતા કયો? એમાં આપણે હાઇડ્રોજનને રેફરન્સ રાખીને બનાવ્યું હતું. આમાં એક વખત છે એ ટિટાનિયમમાં H2O મૂકો અને 1 ઇલેક્ટ્રોન વાળું કોમ્પ્લેક્સ બનાવાય. હવે આમાં પછી 5 ઇલેક્ટ્રોન રાખીને કોમ્પ્લેક્સ બનાવો તો કયો ઇલેક્ટ્રોન ઉપર ગયો નીચે ગયો એ સાચું માપ ન મળે. એક જ ઇલેક્ટ્રોન રખાય. એટલે આને આપણે રેફરન્સમાં રાખશું. TiH2O6 ઇઝ અ રેફરન્સ. પછી એક વખત અહીંયા ક્લોરીન જોડો, એકવાર સાયનાઇડ જોડો, બરાબર, એકવાર NO2 જોઈન્ટ કરો. એમ બધાને એક વખત છે એ જોઈન્ટ કરી અને એક સિરીઝ બનાવી. અને એ જે સિરીઝ બનાવી છે એને કહેવાય છે, આ આપણે આખી સિરીઝ દેખાડી દઈએ આપણે. ક્યાં છે? આર્યુ. આ સિરીઝને સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ આ રિપ્રેઝન્ટ કરે. અહીંયા આગળ સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. તો સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ ની અંદર આ બાજુ આવો એમ ડેલ્ટા ઓ છે એ નાનો થાય, બરાબર છે. અને આ બાજુ જેમ જેમ આવો એમ ડેલ્ટા ઓ મોટો હોય. અચ્છા, ડેલ્ટા ઓ મોટો એટલે લેમ્બડા એડસોર્પ્શન કેવું હશે? નાનું. અહીંયા લેમ્બડા એડસોર્પ્શન વધારે. આને બોલાય સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. બોર્ડ કે ગુજસેટમાં આમાંથી ક્વેશ્ચન આવવાનો બહુ ચાન્સ. નીટમાં પૂછાઈ ગયો હમણાં, બીજી નીટ ગઈ ને એમાં JEE વાળાએ હમણાં પૂછી લીધો છે. બધા સિરીઝ લખો. બધા લોકો સિરીઝ લખો. સિરીઝ નું નામ છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. એક્સપેરિમેન્ટલી બનાવેલી છે આપણે. બધા જ લોકો આ સિરીઝ છે એ પાકી કરવાની છે. આની અંદર તમે જોશો તો આ સિરીઝની એક પેટર્ન છે. હેલોજન કે સલ્ફર ડોનર હોય એ બધા વીક લુઈસ એસિડ છે, લુઈસ બેઝ છે, સોરી લુઈસ બેઝ. આના તો ઇલેક્ટ્રોન દેવાના ને, તો એ ટર્મ્સમાં સિરીઝ મળે છે. ભલે તમે અહીંયા આગળ આયોનિક બોન્ડ કન્સિડર કર્યો, તમે જોશો હેલાઇડ્સ જે છે એ બધામાં લોન પેર ટાઇટલી બાઉન્ડેડ હોય, તો એ બધા વીક ફિલ લિગેન્ડ છે. નાઇટ્રોજન અને કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી, એ બધા સ્ટ્રોંગ ડોનર છે. છેલ્લે તો જોવો ને
CO અને CN આવે છે. CO અને CN છે અહીંયા આગળ આવે છે. હેલો સર. બોલો. સર જે ઘણા બધા લિગેન્ડ હોય જે જેની અંદર એક કરતા વધુ ડોનર સાઇટ હોય તો એની અંદર સર કોને રેફરન્સ લેવો? શું કહો છો? એક કરતા વધારે ઘણા બધા એવા લિગેન્ડ હોય ને કે હેક્સાડેન્ટેડ લિગેન્ડ, બાયડેન્ટેડ લિગેન્ડ, તો એની અંદર સર કોને રેફરન્સ લેવો? એની અંદર તો ઘણા બધા ડોનર એટમ હોય. ડોનર એટમ અહીંયા જો ને અહીંયા આ રહ્યું EDTA. અને ડેન્ટિસિટી, આ સિરીઝ ને ડેન્ટિસિટી હારે લેવા દેવા નથી, ચાર્જ હારે લેવા દેવા નથી. આ સિરીઝ ને સ્પ્લિટિંગ પેરામીટર હારે લેવા દેવા છે. કોણ કેટલું વધારે સ્પ્લિટ કરી શકે. ડોનેશન વધારે that doesn't mean it should be strong ligand. બરાબર છે ભાઈ? ફિલ્ડ કોણ સ્ટ્રોંગ ક્રિએટ કરી શકે એ આપણે ચેક કરવાનું છે. ડોનર ભલે એક જ હોય, સાયનાઇડ છે એ જો મોનોડેન્ટર છે, મોનોડેન્ટેડ છે, પણ EDTA કરતા બહુ સ્ટ્રોંગ છે જો. બરાબર છે? ડોનેશન આપણે છે એ કોઓર્ડિનેશન સાઇટ સાથે લેવા દેવા નથી, સ્પ્લિટિંગ કોણ કેટલું કરે એની હારે લેવા દેવા છે. જે વધારે સ્પ્લિટિંગ કરી શકે ને એ સ્ટ્રોંગ લિગેન્ડ કહેવાય, અને જે ઓછું સ્પ્લિટિંગ કરી શકે એ વીક લિગેન્ડ કહેવાય. બરાબર? આ સિરીઝ બધાએ યાદ રાખવાની છે. બરાબર? આ આપણને ક્વોન્ટિટેટિવલી આઈડિયા આપે કે કયો લિગેન્ડ સ્ટ્રોંગ ને કયો વીક. પણ આ સિરીઝ ની અંદર તમને એ ખબર ન પડે. જો બની છે એક્સપેરિમેન્ટ થી નથી, પણ આની અંદર કાયદેસર તમે જો આ ઓક્ઝલેટો OX-2 છે ને H2O ન્યુટ્રલ છે, તોય તમે જોશો કે H2O વધારે ફિલ્ડ ક્રિએટ કરે છે ઓક્ઝલેટો કરતા. અધરવાઇઝ તો જેમાં ચાર્જ વધારે હોય એ વધારે ફિલ્ડ ક્રિએટ કરવો જોઈએ. એટલે તમે જેમ માનો છો એવું નથી. આપણે ડેલ્ટા O ના બેસિસ ઉપર સિરીઝ બનાવી છે, નોર્મલ કોઓર્ડિનેશન એટમ કે સાઇટ કે એવું જોઈને નથી બનાવેલી. અને આ એક્સપેરિમેન્ટ થી મળે. એમાં વોટરની વેલ્યુ અત્યારે તમે ફાઇન્ડ આઉટ કરી કંઈક 242 242 એવું કંઈક હતું, 53 કેવું. આની અંદર જાઓ તો 500 વેલ્યુ નીકળે, સાયનાઇડમાં 500 વેલ્યુ હોય ભાઈ. આ બાજુ આવો તો વેલ્યુ ઓછી મળે. બરાબર? પેલા બધા હેલાઇડ્સ છે, IBr SCN, પછી Cl S-2 અને F. બરાબર? ચલો ભાઈ ગુજરાતીમાં ઠપકારીએ. 1 બાર સચિન, Cl એટલે ક્લાસ, S-2 એટલે છે અને F એટલે ફરાર. 1 એટલે આયોડિન, Br એટલે બાર, SCN એટલે સચિન અને Cl એટલે ક્લાસ. ને 1 બાર સચિન ક્લાસ છે ફરાર. સચિન તેંડુલકર ક્લાસ માંથી ભાગી ગયો એકવાર. ભાગ્યો જ હોય ને, આમ થોડો ભીનો હોય સચિન, એને રમવા જવું હોય એટલે. બરાબર? 1 બાર સચિન ક્લાસ છે ફરાર. અહીંયા નહીં ખમાય એટલું. એક બાર સચિન ક્લાસ છે ફરાર. OH છે એને આપણે આમ લખી દઈએ તો હાલે, HO માઇનસ હો ગયા. 1 બાર સચિન ક્લાસ से फरार हो गया. OH माइनस એટલે HO माइनस બે એક જ છે. ચલો હવે આગળ શું આવશે? ઓક્ઝલેટો છે, ઓક્ઝલેટો છે. ઓક્ઝલેટો ને લખી દઉં છું ઓક્સ. બળદ. બરાબર? બળદને શું કર્યું? ઓક્સ કો. पानी और नॉस कॉफी पिलाया. कॉफी पाई, बोलो बળદ ने कॉफी पाई. सचिन तेंदुलकर આવું કરે નહીં, પણ હવે આમાં આવું કરે છે. બરાબર? ઓક્સ કો પાણી પીલાયા, પાણી અને નાશ કાપે. બરાબર છે? NCS નાશ કાપે, પીલાયા. હવે
બળદને પાણીને નાશ કાપી પાય એટલે શું થયું? બળદ ઉડવા માંડ્યો, બરાબર છે? ઉડતા હુઆ અમોનિયા, ઉડતા હુઆ અમોનિયા. બળદને એને કોફી પાય, બળદને કોફી પાય એટલે બળદ ઉડવા માંડ્યો, ઉડવા માંડ્યો એટલે ઈડીટી, ઉડતા હુઆ અમોનિયા, ઉડતા હુઆ અમોનિયા, બળદ ઉડી ગયો. બોલો, આ બધું પછી એક્ઝામમાં નથી યાદ આવતું એટલે મારે આવું બધું કરવું પડે. ત્યાં પછી સિરીઝ નથી યાદ આવતી, બરાબર? અને મોટે ભાગે મજાની વાત તો એ છે કે અત્યાર સુધી આટલામાંથી જ સિરીઝ પૂછી છે. એ લોકોને સચિન ફરાર થઈ જાય એમાં બહુ મજા આવે, કોને ખબર. તમે જૂનો નીટમાં તો 2 વખત ક્વેશ્ચન આવી ગયો, બરાબર? ઓકે, ઉડતા હુઆ અમોનિયા, બળદને પાયું પાણી અને મેસ કોફી, પછી હું આવ્યું? ઉડતા હુઆ અમોનિયા. પછી અહીંયા આગળ છે ઇનો, ઇનો, ઇનો આવે ને, ઇનો પીવાનો, એસિડિટી થઈ તો ઇનો, ઇનો. છેલ્લે આવશે કેનેડા અને કોલંબિયા, કેનેડા અને કોલંબિયા. COCN છેલ્લે આવે ઓલવેઝ, બરાબર? હવે વાર્તા આખી આથી તમે ધીમે ધીમે તમારે જેમ યાદ રેમ બનાવી નાખજો, પણ મેં તમને અમુક અમુક શબ્દો કહી દીધા, આવી રીતે બનશે. લિગેન્ડની સ્ટ્રેન્થ આનીથી ડિસાઈડ થાય ભાઈ, આ સિરીઝ ઉપરથી, બરાબર? જનરલી તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, થઈ જ જાય છે. પણ યાદ રાખવા માટેની મેં તમને ટ્રીક પણ કીધી. તો આ સિરીઝને એકોર્ડિંગ કોઈ પણ લિગેન્ડ સ્ટ્રોંગ છે કે વીક છે એ ખબર પડે, જે તમને ઓલામાં નહોતી, ઓલી થિયરીમાં ખબર નહોતું પડતું કે કયો લિગેન્ડ સ્ટ્રોંગ અને વીક, શું કામ. નોટ ઓનલી ધેટ, લિગેન્ડ જ્યારે જોઈન્ટ થાય ત્યારે છે એ આપણને સ્ટેબિલિટીની પણ ખબર પડે. સ્ટેબિલિટી ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. ચાલો સ્ટેબિલિટી ઉપર કામ કરી લઈએ થોડું. લખો ભાઈ, સ્ટેબિલિટી ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, સ્ટેબિલિટી ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. કયો કોમ્પ્લેક્સ કેટલો સ્ટેબલ એ કેવી રીતે આપણને ખબર પડે? સ્ટેબિલિટી એની માટે થઈ અને તમે નવી ટર્મ યુઝ કરશો CFSC, ધેટ ઇઝ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી, CFSC is equal to, અચ્છા 3/5 એટલે આને આપણે લખી દઈએ 0.6 પ્લસ 0.6 ડેલ્ટાઓ, અહીંયા માઇનસ 0.4 ડેલ્ટાઓ. તો આને શું લખાય? માઇનસ, નીચે કેટલા ગયા? તો કે નીચે ગયા 0.4 ઇન્ટુ નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન ઇન T2G પ્લસ ઉપર કેટલા ગયા? 0.6, તો 0.6 એમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન EG, આખાના મલ્ટીપ્લિકેશનમાં ડેલ્ટાઓ, ડેલ્ટાઓ તો બે બાજુ આવે ને, પ્લસ અહીંયા આગળ આવશે PE, PE એટલે પેરિંગ એનર્જી, PE સ્ટેન્ડ્સ ફોર પેરિંગ એનર્જી. એક ઇલેક્ટ્રોન નીચે જાય એટલે અહીંયા આગળ 0.4 જેટલી એનર્જી ડાઉન થાય. આપણા કેસમાં જનરલી પેરિંગ એનર્જી આપણે 0 લઈએ છીએ, બરાબર છે? નિગ્લેક્ટેડ. આપણે જનરલી આને નિગ્લેક્ટ કરીએ છીએ, પણ એ એકચ્યુઅલી 0 ન હોય, એની કંઈક વેલ્યુ હોય.
પણ આપણે નિગ્લેક્ટ કરી દઈએ તો ફોર્મ્યુલા શું બને? -0.4 ઇન્ટુ T2G ના ઇલેક્ટ્રોન પ્લસ 0.6 ઇન્ટુ EG ના ઇલેક્ટ્રોન. આ વેલ્યુ CFSE જેમાં વધારે નીકળે ને એ તમારો કમ્પાઉન્ડ એટલો સ્ટેબલ, એટલે કે નેગેટિવ નીકળે. ઓલ ઓવર આ વેલ્યુ નેગેટિવ થાય, જેટલી વધારે નેગેટિવ એટલો વધારે સ્ટેબલ. આપણે ઓલું H2O વાળું લખ્યું હતું ને એમાં કમ્પેર કરીએ એટલે આપણને ખબર પડી જાય. ચાલો આમાં આવી જાવ. અહીંયા જ લખીએ ને CFSE માઇનસ આમાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે 0.4 ઇન્ટુ 3 પ્લસ 0.6 ઇન્ટુ 2 બાર ડેલ્ટા ઓ 6 દુ 12 ને 4 તેરી 12 એટલે CFSE આની અંદર કેટલો નીકળો? 0. વોટરમાં રેફરન્સમાં રાખીને બધું કર્યું હતું, આમાં એવું થાય છે કે ભાઈ 0 નીકળે છે. હવે આને ચેક કરો, અહીંયા ચેક કરો તો CFSE -0.4 આની અંદર 5 ઇલેક્ટ્રોન, 0.6 EG માં તો 0 ઇલેક્ટ્રોન છે ને, EG માં તો 0 ઇલેક્ટ્રોન. તો CFSE is equal to minus આ 520 એટલે 2 અને ઇન્ટુ ડેલ્ટા ઓ. ડેલ્ટા ઓ સાયનાઇડ માટે ડેલ્ટા ઓ માની લો કે 500 કિલો જૂલ પર મોલ હોય તો અહીંયા આગળ CFSE કેટલો આવે? 1000 કિલો જૂલ પર મોલ. જો આ જેટલી માઇનસ વેલ્યુ થાય ને એટલો સ્ટેબલ હોય. આમાં તો 0 આવ્યો, આમાં -2 તો આ સ્ટેબલ. કેટલા મોલ થી સ્ટેબલ નહીં ખબર પડે, એનર્જીની કમ્પેરિઝન થાય. ડેલ્ટા ઓ ની વેલ્યુ તમને આપી હોય એ મૂકો અહીંયા આગળ, બરાબર છે? સાયનાઇડ માટે જે આપેલી હોય તો સીધી તમને ખબર પડે કે આ કેટલા કિલો જૂલ મોલ પહેલા કરતા સ્ટેબલ છે એનર્જીમાં. એનો મિનિંગ એવો થાય કે કોમ્પ્લેક્સ બને ત્યારે એટલી એનર્જી ઇવોલ્વ થઈ હોય, રિલીઝ થઈ હોય. વીબી થિયરીમાં તમને કોઈ દિવસ સ્ટેબિલિટી નો ખબર ન પડે ને કયો લિગેન્ડ શું કામ સ્ટ્રોંગ શું કામ વીક એ કોઈ દી ખબર ન પડે. આમાં તો તમને લિગેન્ડ શું કામ સ્ટ્રોંગ એ ખબર પડી ડેલ્ટા ઉપરથી, અને કેટલા પ્રમાણમાં સ્ટેબલ છે એ ખબર પડી CFSE ઉપરથી. સ્ટેબિલિટી CFSE નક્કી કરે, સ્ટ્રોંગ કે વીક કોણ નક્કી કરે? ડેલ્ટા નક્કી કરે. બરાબર છે? જેમ કે ચલો એક ક્વેશ્ચન છે, આ ગુજસેટ નો ક્વેશ્ચન, આ નીટ નો ક્વેશ્ચન, અને આ નીટ 2020 માં હતો. હજી હમણાં ગઈ નીટ એમાં આ ક્વેશ્ચન હતો. JEE માં ભાઈ આવા ક્વેશ્ચન પૂછ્યા છે. ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમ ઓફ Ti-826 તમને આ તો મેં તમને સોલ્વ કરાવ્યું અલ્ટિમેટલી, પણ તમને અહીંયા ગોતવાનું કીધેલું છે CFSE. તમને CFSE ગોતવાનું કીધું છે. ચાલો ગોતો, આનો જવાબ લાવો. તમને ડેલ્ટાઓ ગોતવાનું નથી કીધો, CFSE ગોતવાનું કીધું છે. ગોતો અને જવાબ મેળવીને કહો મને. ઓકે, ચલો કેવી રીતે આવશે? પહેલા તો ડેલ્ટા ઓ ફાઇન્ડ આઉટ કરો. તમને આ વેલ્યુ આપેલી છે. પહેલા આપણને મળશે ડેલ્ટા ઓ. ડેલ્ટા ઓ આપણને મળશે 20300 અને એને ભાંગ્યા કેટલા કરવાના છે? 83.7. એટલે આ તમને કઈક 242 પોઈન્ટ વાળું આપણે જે વેલ્યુ હતી મળશે.
બરાબર, કિલો જૂલ પર મોલ. આ ડેલ્ટા ઓ મળ્યો. હવે TiH2O માટે Ti ની અંદર તો 3D1 છે ને, 3D1 એટલે આને શું લખી શકીએ? T2G1 is 0. Now CFSC is equal to T2G માં જેટલા ઇલેક્ટ્રોન આવે એટલી એનર્જી માઈનસ હોય તો 0.4 into number of electrons in T2G કેટલા છે? તો કે 1 0.6. Tg માં તો કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં તો ડેલ્ટા ઓ, તો અહીંયા આગળ -0.4. ડેલ્ટા ઓ ની વેલ્યુ કેટલી રાખી દેશો તમે? આવડિયા 242.53 એટલે 97. કેટલા આવે છે? 97 લગભગ થાય છે. બરાબર, આવું કાંક થશે. આના ક્વેશ્ચન્સ છે ને એ બહુ પૂછ્યા છે, તમે લોકો આ બરાબર જોઈ લેજો. નવી બુકમાં પણ છે, એકાદા ક્વેશ્ચન હજી જોઈ લઈએ. Electronic configuration of an octahedral CO+2 complex is having magnetic moment 3.95. મેગ્નેટિક મોમેન્ટ અહીંયા આગળ 3 તમને મળે છે, 3 ના રિસ્પેક્ટમાં, અને કોબાલ્ટ +2 છે. કોબાલ્ટ +2 એટલે કેટલા લેવાના બોલો? કોબાલ્ટ +2 ની કન્ફિગ્યુરેશન, કોબાલ્ટ +2 ધેટ મીન્સ 3d7. તમે 3d7 છે, 3 અનપેડ ઇલેક્ટ્રોન મળે એવું કંઈક કરવાનું છે. શું કરશો? લેયર બનાવો, આ નીચે T2G, ઉપર રાખો Eg, 7 ઇલેક્ટ્રોન મૂકવાના. ચલો 1 2 3, 1 2 3 કેટલા ઇલેક્ટ્રોન તમને અનપેડ મળવા જોઈએ? 3 મળવા જોઈએ. 3 ઇલેક્ટ્રોન અનપેડ મળવા જોઈએ. જો હું આવી રીતે મૂકું કે ભાઈ 4 5 6 7 તો એક જ વાંધો મળે. એનો મિનિંગ એવો કે મારે અહીંયા રાખવા પડશે 4 5. અહીંયા આગળ છે કેટલા થઈ ગયા? તો કે 6 અને અહીંયા 7. ટોટલ કેટલા અનપેડ થયા જોવો ભાઈ? આ 1 અને અહીંયા 2 એટલે 3 સમથિંગ આવી ગયું ને. તો કન્ફિગ્યુરેશન શું થયું? T2G 5 Eg2. બરાબર, હવે તમે લોકો આવું બધું બનાવી શકશો, જાતે વિચારવાનું. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો પેરિંગ, વીક લિગેન્ડ હોય તો નહીં પેરિંગ કરવાનું. અચ્છા, તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે એક D4 માટે T2G4 ને Eg0 મળે છે, તો એનો મીનિંગ શું થાય? આ T2G4 એટલે શું કહેવાય બોલો? પેરિંગ કહેવાય કે ન કહેવાય? T2G4, અહીંયા T2G4 કરી દીધો. નો ખબર પડે તો આવી રીતે લખો, અહીંયા આગળ T2G અને અહીંયા આગળ Eg. ચલો આ પેલો ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો. હવે 4 ઇલેક્ટ્રોન D4 છે તો આઈધર ઉપર આવે કે નીચે, પણ આમાં T2G4 કર્યું. ધેટ મીન્સ પેરિંગ. અને પેરિંગ ક્યારે થાય બોલો? પેરિંગ પોસિબલ ક્યારે છે? ડેલ્ટા ઓ મોટો હોય, P નાનો હોય. તો આ ડિફરન્સ બહુ મોટો હોય તો ઇલેક્ટ્રોન નીચે જાય, ઉપર ન જાય. તમારો જવાબ આવશે આ. આ ફરીથી એનું ઈ જ છે. હાલ આનો જવાબ બનાવો હાલ. એક વાત બીજી કહી દઉં, સાંભળો. આની અંદર આવો, આમાં એક વાંધો છે તો કે ના. આની અંદર કેટલા પેર થયા? 2. આની અંદર 2 પેર થયા ને. તો તમે CFSC ની ફોર્મ્યુલા લગાવો ત્યારે અહીંયા આગળ આવશે 2Pe. અહીંયા આગળ શું આવે? 2Pe. એવી રીતે આવે. જેમ કે હજી એક જો,
આ 3d6 છે અને સ્ટ્રોંગ લિગેન્ડ છે એવું કહી દઉં સર. ચાલો સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ D6 છે. સ્ટ્રોંગ લિગેન્ડ તો T2G ની અંદર ઇલેક્ટ્રોન્સ મૂકો, 6 મૂકવાના છે. તો આ 1 2 3 4 5 અને 6. તો અહીંયા ફોર્મ્યુલા કેમ વાપરશો તમે? તો કે સાહેબ CFSC is equal to -0.6.4 into 6 plus 0.6 into 0 plus into delta O plus અહીંયા ધ્યાન આપો. અહીંયા જૂનામાં કેટલી પેર હતી બોલો? અહીંયા પેર હતી 1 અને અહીંયા પેર કેટલી થઈ? 3. નવા લગ્ન થયા હોય ની ગણાય, જૂના નહીં. બરાબર? અહીંયા આગળ 3 P નથી લખવાનું. કેટલા લખવાના છે? 2 P. નવી કેટલી પેર બની? એમ એક તો ઓલા હતા જ ને પેર, ઈ નહીં જોવાના. એક હતી ઓલરેડી. નવી કેટલી પેર બની ને ઈ જોવાની. જૂના JEE ના 2019 ના PYQ છે ને એમાં અહીંયા આગળ 3 હતા તો 3 P લખતા હતા. એક ક્વેશ્ચન એવો મળ્યો. બાકી બધાની અંદર જે નવી પેર બને ને ઈ જ ગણવાની હોય. બરાબર? એક PYQ એવો એક્સેપ્શનલ મને મળ્યો છે, બાકી એકેમાં એવું નથી થતું. નવા પ્રમાણે છેલ્લા જે 2 વર્ષના PYQ લીધા ને એમાં એ લોકો જેટલી નવી પેર બનતી હોય ને એને ખાલી કન્સિડર કરે છે. બરાબર? જૂનું હોય એ નહીં જોવાનું. નવા કેટલા બન્યા ઈ ચેક કરવાના. એટલે કદાચ PE લખવાનો થાય તો 1 PE લખવાનો, 2 PE લખવાના, 3 PE લખવાના, કેટલા લખવાના એ ખબર કેમ પડશે અહીંથી? હવે બનાવો લ્યો. હવે કહી દીધા તમને. આમાં આપણે નવા પ્રમાણ જ બનાવવાનું છે. આ છે ક્વેશ્ચન જૂનો. તમને અહીંયા આગળ એક ઇન્ડિકેશન આપી દીધેલું છે કે લિગેન્ડ છે એ વીક છે. જો ડેલ્ટા ઓ નાનો એટલે વીક ફીલ્ડ લિગેન્ડ. કોબાલ્ટ આમાં કેટલા છે? કોબાલ્ટ +3 છે. કેવી રીતે લખશું? T2G અને ઉપર EG. અચ્છા, કોબાલ્ટ +3 એટલે કેટલા થાય? 3d6 અને વીક લિગેન્ડ કેવી રીતે આવે? આ 1 2 3 4 5 6. CFSC is equal to -0.4 into 4 plus 0.6 into 2 into delta O plus નવા પ્રમાણે જવાબ લખું છું, જૂના પ્રમાણે નહીં. જૂના પ્રમાણે તો ઓલા લોકો બધાને ગણે, જેટલા બનેલા હોય બધા ગણે. નવા પ્રમાણે હું જવાબ લખું છું છેલ્લા 2 વર્ષના જે PYQ છે ને એકોર્ડિંગ. જૂના પ્રમાણે તો અહીંયા P લખાય, જૂના પ્રમાણે અહીંયા ડાયરેક્ટ P આવે. પણ અહીંયા આગળ એક પેર અને C3D6 માં એક પેર તો હતી જ, એટલે આને હું કરી દઉં છું 0. એટલે અહીંયા આગળ છે એ મારો આન્સર છે એ કેટલો થઈ ગયો બોલો? -0.4 into delta O. ઓક્ટાહેડ્રલ ફિલ્ડના બધા ક્વેશ્ચન તમારીથી સોલ્વ થશે. બરાબર? આજે જોજો ઓક્ટાહેડ્રલ ફિલ્ડના જે કઈ ક્વેશ્ચન્સ આપેલા હોય એ જો સિરીઝ 4-5 વાર લખીને બાકી કરી નાખો, એકદમ પરફેક્ટ. કાલે આપણે ટેટ્રાહેડ્રલ ફિલ્ડ માટે આપણે આ જોવાના છીએ, સ્પ્લિટિંગ. આજે ઓક્ટાહેડ્રલ ની વાત કરી, કાલે ટેટ્રાહેડ્રલ ની વાત, પછી કોઓર્ડિનેશન નંબર 5 ને કોઓર્ડિનેશન નંબર 4 બધાના તમને હું સ્પ્લિટિંગ શીખવાડવાનો છું. મેઇન તો આમાં સ્પ્લિટિંગ જ છે. ઓકે, સારું, ચાલો અહીં સુધી રાખી દઈએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.